આપણે અડદની દાળ બનાવશું તો દાળ છે તેને બાફી લઈશું આપણે. હવે આપણે દાળ બાફવા માટે કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. હવે પાણી છે તે ગરમ થવા દઈશું. પાણી છે તે એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં દાળ નાખીશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે બફાવા દઈશું. હવે આપણી દાળ છે તે બફાઈ ગઈ છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણી દાળ છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે વઘારવા માટે લસણ છે તેની કટકી કરી લીધી છે. કાંદા પણ સમારી લીધા છે. મરચાં પણ સમારી લીધા છે. ટમેટાં પણ સમારી લીધા છે. આદું છે તે ખમણી લીધું છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે રાઈ અને જીરું નાખી દઈશું. લસણ નાખીશું. લીમડો નાખીશું. હિંગ નાખીશું. હવે આપણે તેમાં મરચું નાખી દઈશું. કાંદા નાખીશું. ટમેટાં નાખીશું. આદું નાખીશું. હવે થોડી વાર સાતળી લઈશું. આપણે બધા મસાલા છે તે નાખી દઈશું. ચટણી નાખીશું. કાશ્મીરી ચટણી નાખીશું. જીરું નાખીશું. હળદર નાખીશું. મીઠું નાખીશું. ખાંડ નાખીશું. લીંબુનો રસ નાખીશું. હવે આપણે અડદની દાળ બાફી છે તે નાખી દઈશું. હવે આપણી અડદની દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણી અડદની દાળ. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.